કેમ છો મારી સોશિયલ મીડિયા ફેમિલી, સ્વાગત છે આપણા વિડીયોને બધાને જય માતાજી। તમે જોઈ શકો છો આ દીકરી એક સ્ટેટ પ્રોગ્રામની અંદર ગાય છે અને આની એક ક્લિપ બહુ જ ટ્રેન્ડિંગની અંદર વાયરલ થઈ છે, તમને બધાને ખબર જ હશે। અને આ બેનની રોસ્ટિંગ પણ ઘણા બધાએ કર્યું છે અને ખરેખર મિત્રો કિસ્મત ચમકે છે ત્યારે કહીને ચમકતું નથી। આ એક દીકરી રાતોરાત ફેમસ થઈ ગઈ છે। તો આનો વિડીયો તમે જોયો તો ના જોયો તો જોઈ લીજો। લગભગ 5 મિલિયનથી વધારે આ દીકરીનો વિડીયો જોવામાં આવ્યો છે। તો ખરેખર ભાઈઓને નમ્ર વિનંતી કે કોઈ બી કલાકાર વિશે રોસ્ટિંગ કરાય નહીં। એકાદ દીકરી ભલે કોઈ દિવસ ગાયું નહીં પણ સ્ટેટ પ્રોગ્રામની સામે ગાવું એ જ પહેલું મહત્ત્વની વાત છે। તો ખરેખર આ બેન વિશે શ્રી જગદીશભાઈ રૂપનગર શું કહેશે તમે આ વિડીયોને પૂરો સાંભળજો। તમને મેં લાસ્ટની ક્લિપની અંદર તમને અમે બતાવશું। તો જય શ્રી રામ, જય માતાજી મિત્રો। ખાસ મારે તમને એટલું જણાવવાનું છે કે આ બેનનું એક ગીત અત્યારે હાલની અંદરમાં ટ્રેન્ડિંગ અને રીલ અત્યારે હાલની અંદરમાં ટ્રેન્ડિંગમાં છે એકલા ભાઈ। અને એ રીલ્સની અંદર અત્યારે હાલની અંદરમાં બહુ લોકો રોસ્ટ પણ કરી રહ્યા છે, બહુ લોકો ખરાબ કોમેન્ટ કરી રહ્યા છે, ખરાબ બોલી રહ્યા છે। તો એમને બે હાથ જોડીને વિનંતી છે કે પહેલા તો એ કે તમે જે અંદર સ્ટેજ ઉપર માઇક પકડો ને એ જ બહુ મહત્વની વાત છે। હવે આ બેને કોઈ દિવસ માઇક પકડ્યું નથી કે કોઈ દિવસ સ્ટુડિયોની અંદરમાં ગાવા પણ ગયા નથી કે કોઈ દિવસ કોઈ જગ્યાએ શીખવા પણ નથી ગયા અને ડાયરેક્ટ ઇવેન્ટમાં ગાવું એટલે બહુ મોટી વાત છે, બહુ મહત્વની વાત છે મિત્રો। તો હું તો કહું છું કે બને એટલો સપોર્ટ કરો, બાકી નાચા પાડવાની તો કોશિશ ના કરો। અને એમનો કિસ્મત છે કદાચ એમને જે પણ ગઈ નાખ્યું, જે પણ મજાકની અંદરમાં જે પણ કરી નાખ્યું હોય, પણ આપણે રોસ્ટ ના મારો, કારણ કે મજાક